જામનગર ખાતે દરગાહમાં ચોરીનો ભેદ ઉકેલાયો છે। માહિતી મળી રહી છે જામનગર ખાતેથી જ આ દરગાહમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો છે। આ સાથે જ વોરાના હજરામાં દરગાહમાં ચોરી થઈ હતી, જેનો મામલો સામે આવ્યો હતો। જામનગરથી તસ્કરો પાસેથી રૂપિયા 1 લાખથી પણ વધુની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે। રોકડ રકમ અને બુલેટ બાઇક પણ જપ્ત કરી લેવામાં આવ્યું છે તસ્કરો પાસેથી। ત્યારે સીટીબી પોલીસે 2 આરોપીઓને સમગ્ર મામલે ઝડપી પાડ્યા છે। આ મામલો જામનગરથી સામે આવ્યો હતો, ત્યારે રાજકોટના બંને આરોપીઓ દ્વારા દરગાહમાં ચોરી કરવામાં આવી હતી અને સીસીટીવી કેમેરામાં બંને આરોપીઓ કેદ પણ થયા હતા। તો જામનગરથી મામલો સામે આવ્યો હતો, જ્યાં દરગાહમાં ચોરી કરવામાં આવી હતી અને આ ચોરીનો ભેદ ઉકેલવામાં આવ્યો છે। રોકડ રકમ અને બુલેટ બાઇક તસ્કરો પાસેથી કબજે કરી લેવામાં આવ્યું છે। વોરાના હજીરામાં દરગાહમાં ચોરી કરવામાં આવી હતી, ત્યારે સીટીબી પોલીસે બંને આરોપીઓને પકડી પાડ્યા છે। તો રાજકોટના બંને આરોપીઓએ ચોરી કરી હતી દરગાહમાં। વોરાના હજીરા ખાતે દરગાહમાં ચોરી કરવામાં આવી હતી। તસ્કરો પાસેથી રૂપિયા 1 લાખથી પણ વધુની રોકડ રકમ જપ્ત કરી લેવામાં આવી છે। રોકડ રકમ અને બુલેટ બાઇક પણ કબજે કરવામાં આવ્યું છે।